આવા આ બે દાડાથી અંધારું ગોટ કરે છે. આવું કર્યું છે. તમાકુ લઈ જ આવી છે આજ નહીં પણ કાલે લઈ લઉં છું બધું. ના તમાકુ તો મારે રોજ બગડી જાય. વખત આ છોકરાને એક્સિડન્ટ થયો. હે તમારા છોકરાને એક્સિડન્ટ થયો. ચાન વળી અત્યારે ગામમાં બાઈક લઈને જતો તો તે હાઈવાવાળાને ઠોકવાનો. ઓય જોવાના લેડો. મને ખબર પડી યાર બનાવવા આવ્યા છે પણ થોડી ઓવર એક્ટિંગ વધારે કરું. ચાન લે ઓધી લે ગામમાં જતો તો તે હાઈવાવાળાને ઠોકવાનો. હા હાઈવાવાળાને ઠોકવાનો. ચાન પણ અત્યારે અલે પણ અમને હાલતમાં આવ્યો લે. હા હવે બાઈક લઈને જતો તો તમે નવું બાઈક નહીં લઈ આવ્યું. ઓવર પલ્સર. હા એની પૈસા લઈને જતો તો. એટલે બસ ને ગાળ દીધું. બસ નહીં હાઈવા ઠોકી બે. હાઈવા ને હઉ હાઈવાને ભાઈ નાખ્યો છે. ભાઈ એમ કટો એપ્રિલ ફૂલ બનાવવા બધી ખબર પડે છે અમને. લે ડોહાજી તો ખાવા પડી જાય. 80 ઉપર 84 વર્ષ ગાડ્યા અમે. ચાલ 50 વર્ષના હતા ને ત્યારે ઘણા અમે એપ્રિલ ફૂલ બનાવી નાખ્યા. ખબર પડી? હા હા ના મને બનાવવાની આકડી પડી આવે ગામમાં બીજા કોઈ બનાવતા ના બા. સૌ બીજોને બનાવવા. હા હું બનાવ જાઉં હવે ઘેર જઈને સોનું મને હોઈ જા જા ખાઈને અત્યારે હા હેડ હા એ એપ્રિલ ફૂલ બનાવવા જોયા ને ભગતને બનાવે છે તો પણ ભગતને તો ખબર પડી જાય કોને બનાવું. ચેન્નાઈ ને ધનપાલ બનાવું. લડ ગાડી. હાય ધનપાને તો ઈંડા એ બોરી થાય એટલા ઈંડા છે એટલો ઠેસરવાળો એ શું આવે ઠેસરવાળો કોઈ ના આવે. ખટકો કરવા દે ફટોફટ ખટકો કરવા દે. શાંતિ જઈ બેહવા દે. ઊંઘવા દે હું જીવ કાઢું ચમ વાપા કોક ના કહું. કે કે ના કોક ના કહું કે. અરે કે કમા ધપકાવા દી યા સરપંચ જતા રે. હા સરપંચ જતા રે. અલે મૂર્ખા સરપંચ તો આવી જાય. સરપંચ ને તો હવે મુસાઈ સિક્કા કરાવવા ગયો તો. અત્યારે હું જેને તે ઓમ કર્યું જ્યાદા તે હું બીવે તા ફાઈન આવ્યો કેવા. સરપંચ જતા રહ્યા. સરપંચ ઓમ બંધ કરો ને કુવો જોયો ના. સરપંચ મરી ગયા મારું ઘર અડધું પાસ થયો સહી સિક્કા કોણ કરી આલ છે. એ જો જલ્દી વન. હા મને જવા દે. આ તો હાથ કોણ માની જો મૂર્ખો. મને આઈ ગયા જવા દે. બેટા ભોળવાળા એક પાણી આવતા છે ને પાતળી વાયદી હુકાઈ જાય છે. કહેતો તો કે હવે ઉનાળો છે તે ઓછું વાપજો પણ બધા વાળ કે વાઈ દેજો એટલે પોઈન્ટ ટાઈમે આવતા નહીં. પાતળી હુકાઈ જાય શું કરવાનું મારે તો હવે. હા કે નહીં ભાઈ. ઓ કેન ભા. ઓય આવો જલ્દી. પૂછ લે. ઓય આવો. હા એન જલ્દી આવો. તું તો વાયકણ ફરી એક વાત કહું. હું કોક ના કહું કે. કે તો ખરા કે કી ખબર પડે સરપંચ જતા રે. કે આપણે ગોમના તાર ના હોય હેડ સાચું કહું. એટલે મને હમણાં મળ્યા હતા બાઇક લઈને. અત્યારે હું જો ને ઊંઝા દાબ કરીને એ તો ઊંઘ્યા છે. મરી જાય. સાચું કહું હું જોઈને આવ્યો. લે તારી સરપંચ ના મળી જાય. સાચું કહું તારે જો જલ્દી. ગપત નહીં મારતો કે સાચું કહું ગપ્પો નહીં મારતો. લે મારે જવું પછી આ તો ગામના સરપંચ જતા રહે માર ના ચાલે. આ પોણીએ ચાલુ મારે તો પાણી હોકારી દે જો હવે કુવો હા લઈ દો હેડ તાર. એ ઓને મૂર્ખા તો વધાઈ દીધા હો. અહીં જા દે ઘેર. અહીંયા ત્યાંના તો બંધ થઈ જાય પણ આવતું નથી જોડ્યા. એ અલીગઢનો વાત કરવી પડશે.
ચાલ ગઈ અરે આપણે પેલી નાવ લઈ ઓહો એ કેમ પેલું આપણે તૂટી ગયું હતું ભાઈ રિપેરિંગ ક્યાં કરવાનું છે અને આ રસ્તો ખરાબ થઈ ગયો છે એટલું તમે પાસ કર્યા લઈએ ચાલે અડધી નથી ઓહો હો અને તું પાસ કર્યો યાર ગામમાં તકલીફ પણ લઈને જવા મળી યાર આ તો મુવા બાઈક ને હું બોય પાડું કરો જો હા હા એટલું કરજો એ હા કેમ એટલે હા કેમ આટલું કરો અરે આ નાવ તો તકલીફ નહીં પડતી યાર તમે યાર યાર આમ તકલીફ પડે યાર હું એટલો વિચારું કે સરપંચ સાહેબ અંદર પડી ગઈ ને એવું થાય છે ના ના હવે કેના બંધ થઈ જાય હા. એટલે કહું નવું નખાઈ દઈએ બરોબર હા એટલે આ બધા તકલીફ ના પડતી યાર સાચી વાત છે ચાલતો આ યાર. બધા મારે તકલીફ પડે ગામમાં ઘણા તકલીફ પડે યાર તકલીફ ના પડી તો કોમાળી આપણે જો હબળો સરપંચ મને લાયા છો ને ના. તાને કોઈ તકલીફ પડી છે? કશી તકલીફ નહીં પડે આટલી તકલીફ ના પડે અહીંયા હું વાત કરો શું આવ્યા છે તમારું યાર ખંજેરી ના હાલત ના ટાટી આવી દો અંદર બરાબર તાપી દૂર તો જ્યાં આપણે ઘેર પડ્યું રહી છે આ કશું વાંધો નહીં. હો આવે અરે સાહેબ સરપંચ આપણે સાહેબ, કરે તમે છે. હું વાત કરું કેમ તમારું ખંજે તો પેલો નહીં શાંતાઈને પેલો ગટુ હા ગટુ મને એપ્રિલ ફૂલ બનાવવા તો આયા ઘટું ને નો ઓ નાનો મને એપ્રિલ ફૂલ બનાવવા આયેલા કેમ નહીં પૂછાય છે અહીંયા ભગત કાકુ કેવા મને તો હા હા કે ભગત કાકા ભગત કાકા તમારો છોકરો આપ થઈ ગયો તો ઓહો. મારા છોકરા બાપુ પલ્સર લઈ આવીને તમને ખબર હે હા એ કે ટર્બાન ભીટકાઈ ગયું ફૂટી ગયું માથું? એ માથું ફૂટી ગયું ઓહો આખા રોડ પર લોહી લીધી છે હું તો આ આવડી આવડી ફેંકી હા હું કે મારા છોકરાએ ભાજી નાખી છે ડમ્પર બમ્પર આ જાડી અંદર ટાકા ગોળો પાવ એટલે એ બનાવે સરપંચ સાહેબ વાત થયું અરે એને તો ખબર એટલે ટાકા દીવો તો બધા અમે પાડી છે એસી કેર 84 વર્ડ ગાડે ડોહાય તાની યાર એ ખબર જ અને નહીં આ બધું યાર કે તમારા જેવા હતા ને આને ખેલ કે પટાયા હેરા હું વાત કે ના બચાવવા ખેલ પડી નાખે સરપંચ સાહેબ નહીં બરાબર છે ઘેર છે હવે ગેરાડું એટલે આબુ માં સાપરે ના ના સાપડે હું આવું પડે એમ આવડે અડધી મિનિટ બરાબર હા હા એટલે કોઈ કોમ તો આવજો બ્રો હા હા કોઈ એ હા. લે જે દાન હા હેડો. એ હા હાય ચલો તને ઓને તો વાર થઈ જાય આગળ હવે હા જાની બગડ જતા ને નક મંજે સાપરે ખટાવીને આવી દીધી ખબર કરી સરપંચ તાર્યા સરપંચ તાર્યા મારો કુકરો મારો કુકરો જતો એ સહી સિક્કા કોણ કરશે હવે એના સહી સિક્કા આ કુકરા મારો કુકરો ગોમનો વાઘ ગોમનો સિતારો તો એ તો સરપંચ ગોમનો આગેવાન સિક્કા કાઢતો ઓમ સિક્કા મારતો ને સરપંચ જતો રહ્યો હા એવું છું રે તને શું થયું પણ બોલો તો ખરા કોઈ હગા વાળાનો કોઈ જતું નહીં કો અરે કોઈ કહેતા ખબર છે પડશે કે હવે ગુગરાજી એટલે ગોગલાઈ જતા તો મને માતા મળ્યા પણ હવે ઓછો તો કોઈ મેળ નહીં પડે હવે ક્યાં હું તો તમને કહું કે મારું ઘર અધૂરું રહ્યું મારે પેલું નહીં અધૂરું થયું સરપંચ હવે અડધો સિક્કો મારે અડધો બાકી છે અરે હું કરશો આપણો વાઘ હાવજ આવા જતો ગોમનો આપણો બટકો બટકો તો પછી સિક્કા જાવ મારતો તો પણ સિક્કા તો ખીચામાં જ રાખે પાછો મને કઈ કે લઈ જો થઈ ગયું કે મારું નામ લઈ લેજો અરે બંધો આલે હેલો શું કહો તાવ રાખી દીધો લે હવે મારું ઊંઘવાનું ચો મોચો અંદર પડ્યો બોય ઊંઘી જાઓ અલે આ જો મસ્ત અને ભાઈ
કશો જ નહીં સરપંચ વચ્ચો અને ભોય દઉં ચિત્તામાં હા હાય એ હાય હાય ગોમનો વાઘ હતો અરે વાયકા રોયા તો એકાને નું દોત કાઢે તું અને બેજો રોઈ રોઈને એકાને રોજો મારા ઘોઘરો જેવો હતો ભૂખો ધબકા કરતો પણ હવે પકડી રહ્યો રાતે 3 વાગે ખીનિંગ કરતો આવે તઈ ના ગમે તા ખીનિંગ કરતો પણ હવે ખીનિંગ જીવ બધું એ વાત કર શું કહે તું ખાટલા વગર છો ઊંઘ્યો મારો વાઘ આપણે વાત પાડે જવું જો મારો વાઘ આપણો વાઘ વાત જતો રહ્યો હવે વાઘ તો ઊંઘ્યો જમીન ઉપર ત્યાં કોઈ આવ્યું જ નહીં ગોમ વાળું ખાટલો ના લાવો મારા વાઘ માટે ઉપર લઈ જાવ પેલ બાજુ લે ઉપાડો ઉપાડો મારા હાવત ના હવે તો બૂટ પહેરીને જતો રહ્યો આ હાવત તો મોબાઈલ અંગાત લઈને ગયો પટી ગયો જોજે આ કાઢ નાખો ઓ કાઢનો ખેલાવ નેકર તું નહીં જા નહીં જવા દે તા ના ને કરતું હોય તો પેલા બૂટ કાઢ લો બૂટ તો કાઢી એનું હા વત તો જો છી કોટી પહેરીને ફરવા પાવ ભાઈ સરપંચ હતો ગોમનો એટલે કોટી તો પહેરે જ તાણ અરે ખીજામ સહી સિક્કા ના હોય જોઈ લો ખીજા ભેદી લો બીજા તો જોયું થેલીમાં છે નહીં કોઈ હાય ચેન્નઈ કોઈ હા. ગોમ વાળા તો આયા નહીં આપણે બે જણા શું કરશો હોય આવતા હશે હવે કોક વાળા તો તો ભાઈ આટલી બધી વાર હોય આ તો ભાઈ ચેલા આપણે સરપંચ આવું થયું ને આ તો મૂર્ખો હોય મૂર્ખો થયો જાણી ત્યાં નહીં ધનભા હા આ તો ઊભો થયો આવું થયું આ હાવ તો ઊભો થયો હા મારો હાવજ શાંતિ થઈ અરે હું જોઉં ધીરે મારું પાકું લાવ્યું અમે લાયા મેલા ચમ આગળ આજે અલે સરપંચ અમારે એવા સમાચાર મળ્યા કે સરપંચ મરી ગયા સરપંચ જતા નથી સરપંચ તો 500 વર્ષનું આયુષ્ય લઈને આવ્યું ને તારા સમાચાર આજે આ પેલા ઉપાય લાયા તો ઊભો થવું પડે કે હે એથી ખેંચી લાય એ પાટો દિયા ઊંચા કરું જોઈએ યાર તો અમને એવા સમાચાર કે સરપંચ જતા રહી એ જનભા તમે યાર શરમ આપી જો શરમ યાર સરપંચ હા, આવું છે સરપંચ ઓને રોઈ રોઈ અવાજે બેહી ગયો પણ પેલા સરપંચે ફોન તો કરવો જો ફોન તો મરી ગયો તો ફોન ફોન તો છે મારા ફાઈન સરપંચ અમે તો તમારા સમાચાર ઓબળ્યા હું ફોન કરે પટ્ટી મારી સીધા હોય આયા આ દાઉ કાલે જીતી તે મને દાડી નાખો હોય તમે જો છે ફોન તો સમાચારમાં કોઈ જૂઠા અમારે ના લાગે કીધું કે કે પેલા આડી કીધું કે હા ગટુએ કીધું ફોન માં ગુટરે યાર ના પડ્યા સરપંચ અમન ગટુએ કીધું શું કીધું કે સરપંચ મરી ગયા અરે મૂર્ખાઓ આજે મને ચાલુ હે ચેન્નઈ કયો મહિના પણ તો હું ખબર એપ્રિલ મહિનો ચાલુ અલે આપણી ભૂલ બનાવવાની આપણી ભૂલ લે આ ગટુ આપણ છેતરી ગયો મૂર્ખાઓ, તમે તો છોકરા કરતા નાના નીકળેલા તારું ચેને ભલું એ તમારા ભગત વચ્ચે ભેગા થયા કહેતા કે બાબા ઘટું નહીં કે મને આપણી ભૂલ બનાવવા આવી જાય કે મારા છોકરાને એક્સિડન્ટ થયો છે ગાડીમાં માથું ભોઈ નાખ્યું લોહી લોહી થઈ ગયો છે પછી એટલે ભગત હારા ખબર પડી ગઈ બનાવ્યું ચેન્નઈ હા આપણે તો વાયા ઓય રોતા રોતા આયા હું તો ખોટું રોયો તાર ખોટું રે અવાજ બી હા નાખે તમે તો
પણ આપણે આપણા સમાચાર એવા મળે એટલે અરે મૂર્ખાઓ વસ્તી હવે શેઠમાં કહે ને સરપંચ હાલ બગડી ગયું માં સરપંચ હેડો મને બદલજી હવે સરપંચ ભાવ ને કશું મારી કોઈ વાત સાંભળો. વાત સરપંચ બગીને બોલો. પહેલા આપણે હેડવાન કરી સરપંચ ને કેટલો સિક્કો મારવાનો કિસકો આમાં હાલ સિક્કો વાગશે તમારો વાત કરો આવી જાય છે ત્યાં દાઈ આ મૂર્ખા ખબર નહીં પડતી કે આપણી ભૂલ બનાવી છે પણ ન્યાનો ઘટું જોવાય મારે બેઠો જાતે મને તો વાગે